યુવાનોને એક નહીં બે હાથે સલામ કરું છું, માઇક છે એટલે ધન્યવાદ આપું છું તમને. આ દેશ નહીં, આ સમાજની લાજ હવે તમારા હાથમાં છે ને રાજપૂતાણીના હાથમાં છે. અત્યારે પેટી નથી બચાવી, બેટી બચાવી છે. ગામે ગામથી પેટી જાય તો એક ક્ષત્રિય એક ગામમાં એવો હોવો જોઈએ કે અન્ય સમાજને કહી શકવો જોઈએ કે ક્ષત્રિય સમાજની ઇજ્જત ઉપર કોઈ હાથ નાખે તો અમને સાથ સહકાર નહીં આપો, બધા સમાજ આપશે. અને જયારે પેટી પાછી જાય ને તો બેટી તો બચી જાય, પણ તમારી કાયમ વાત ઉભી રહે કે ક્ષત્રિયો ધારે તો શું કરી શકે. અમારા સંગઠનની તાકાત છે. અરે સાબરકાંઠામાં ને વડોદરામાં સામ્યમ ખાલી 200 જણા વિરોધ કરે અને સીટ બદલી નાખે. અને અમે 22 કરોડ ક્ષત્રિયો. આ દેશનો પ્રશ્ન છે, રાજકોટનો નહીં, આ રાજપૂતાણીનો પ્રશ્ન છે. અમારી દીકરીઓના બહેનોને રાજપૂતાણીઓ માટે અરે બોલવા વાળાએ પરસોત્તમભાઈએ જોવું જોઈએ કે મારી 16,000 13,000 7,000 રાજપૂતાણીએ જોહર કર્યું છે. જો એને જોહર ન કર્યું હોત તો અત્યારે અમે અને તમે કઈ બૈચા પણ ન હોત. અમે રાજપૂતો કોઈ પરવા નથી કરી દેશને બચાવવા માટે, ગાયોને બચાવવા માટે. એટલે ગામે ગામ અમારા પાડીઓ છે. તમારો એક પાડીઓ તો બતાવો. એ પાડિયાનો ફોકાણ છે. અરે ક્ષત્રિયનો ધર્મ છે માફી આપવાનો, પણ આ માફિયાની યોજનામાં આવે એવી ટિપ્પણી તે કરી છે ભાઈ. એટલે માફી ન મળે. અને માફી માંગવી તો એવી માંગો કે મારી ઉમેદવારી પાછી ખેંચું છું, હું 5 વર્ષ શાંતિથી બેસી જાઉં છું. આ મારી ટિપ્પણીનો જવાબ છે. આ રાજપૂત સમાજને માફી યોગ્ય છે. અરે માફ કરી શકે તો રાજપૂત સમાજ કરી શકે. કોઈ 2, 5, 25 જણા ભેગા થઈને રાજકીય રીતે કોઈ કાર્યક્રમ કરે, પણ આપણી કાર્યક્રમમાં ડાયવર્ટ નથી થવું. આપણો એક જ મુદ્દો પરસોત્તમ રૂપાલા, એક જ મુદ્દાનો કાર્યક્રમ. નકર ડાયવર્ટ થઈ જાઓ ને બીજા પાટે ગાડી ચડી જાય ને આપણી શક્તિમાં વપરાઈ જાય. આપણો ભાઈ જે બોલ્યો હોય એને માફ, બરાબર છે, પણ આને માફ નહીં. આને માફ નથી કરવાનો જો સાચા ક્ષત્રિયો હતો. અને હું તો તમને સોગંદ સાથે જ કહીશ કે અસલ ક્ષત્રિયો છીએ આપણે. ચંદ્રવંશીજી, અગ્નિવંશીજી, સૂર્યવંશીજી. અરે બોલવા વાળાને એટલું તો પૂછો કે તમે જે રામ રાજ્યની વાત કરો છો અને અમારા બાપ રામને, અમારા પિતા રામને, અમારા ભગવાન રામને તમે આવડા મોટા પ્રતિષ્ઠા મહોત્સવ કર્યું. ઈ રામ કોણ હતો? અમારો બાપ ક્ષત્રિય. હનુમાનજી કોણ હતો? ગમે ત્યાં પૂછડું હળગાવીને લંકા બાળી નાખે. એના અમે વંશજો છીએ. અમે કૃષ્ણ વંશોજી છીએ. અમે ચંદ્રવંશી છીએ, સૂર્યવંશી છીએ, અગ્નિવંશી છીએ. અમારી રાજપૂતાણીએ જોહર એટલે કર્યા. રોટી બેટીનો વ્યવહાર હોત તો બીજે લગ્ન કરવાનો વિચાર ના આવે. એ અમારી રાજપૂતાણી તેથી તો નહોતો આવ્યો. આજ હળહળા કળિયુગમાં પણ ના આવે. એ અમારી રાજપૂતાણી છે. જયારે રાજપૂતાણી નીચે તો પર ઘા થયો હોય અને ત્યારે આપણે છાનામાના બેસી જાય, આટલા આંદોલન કરી, આટલા જવાબ આપીએ અને એક ઉમેદવાર ન બદલી શકે. ઉમેદવારી તો એની રાજકોટમાં થવાની નથી ને થશે તો જોવા જેવી થશે. અને એ થશે એ જવાબદારી એની રહેશે. હું તો રણ મેદાનમાં ઉતારવા માટે યુવાને એક ફોજ બનાવીશ અને ફેજનો સેનાપતિ પીડી જાડેજા. એના માટે જે થાય કરવાનું. એના માટે લાખો રૂપિયાનો ખર્ચો થાય તો બાપના બોલતીમાં આશાપુરાનો છોકરો બેઠો છું. અને પેલું માથું મારું હશે. એક ક્ષત્રિય તરીકે પેલું માથું સેનાપતિ તો જ થવાય. આટલી રાજપૂતાણી મારી સાથે છે. એક અવાજે ક્ષત્રિય સમાજ ઉપર આજ મને ભરોસો કેટલો હતો. રાજકોટની પત્રકાર પરિષદ મૂકી અને હું જામનગર આવ્યો છું. શું કામ? આજે મારે જામનગરને એટલું કેવું હતું કે બધા યુદ્ધ આપણે જામનગર થી લડ્યા છીએ. પછી બુચરબોરીનું હોય કે મીઠોઈનું હોય, તમાચરનું હોય કે જુનાગઢનું હોય, 1.25 લાખના સૈન્યને ભગાડનાર એ અમે ભૂમિ ઉપર જામનગરના જામ સાહેબના વંશજો છીએ અમે. અરે સાલા રાજપૂતોથી રાજ થાય. આ તો તમે દૂધ ઉગાડું રાખ્યું મીંદડા પી ગયા એના જેવું થયું. એ ક્ષત્રિયનો ધર્મ છે, ગુણધર્મ છે. ક્ષત્રિય તો ત્યાગી છે. બલિદાન, આત્મસમર્પણ, કામ ક્રોધથી અમે અલગ રહ્યા છીએ. પણ ગામે ગામ અમારા પાડિયા ત્યારે જ હોય. તમારું એક ગામ એવું બતાવો કે જ્યાં ક્ષત્રિયનો પાડિયો નથી.
અમે પાળિયાઓ છીએ, અમે પીર છીએ.